ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર H.T. મકવાણાએ થાનગઢ પોલીસ સ્ટેશનની આકસ્મિક તપાસણી હાથ ધરી હતી. તેમણે સૌ પ્રથમ ફરજ પરના કર્મચારીઓની હાજરીની ખાતરી કરી હતી. નાયબ કલેક્ટરે પોલીસ સ્ટેશનમાં નિભાવવામાં આવતા વિવિધ રજિસ્ટરોની ચકાસણી કરી હતી. આ રજિસ્ટરોમાં મુદ્દામાલ, અકસ્માત કેસો, હથિયાર પરવાના, હિસ્ટ્રી, SAR, ખાટિયાત, હિસાબી, ફેર, સ્ટેશન ડાયરી અને કોર્ટ સમરી રજિસ્ટરનો સમાવેશ થાય છે. તેમણે પ્રકરણ 9 મુજબના સુલેહ શાંતિ અને સારા વર્તન અંગેના અટકાયતી પગલાંની પણ સમીક્ષા કરી હતી. તપાસણી દરમિયાન મુદ્દામાલ રજિસ્ટરમાં નોંધાયેલા હથિયારો, જનરલ મુદ્દામાલ અને વાહનોની રેન્ડમ ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, રેકોર્ડ રૂમ, સીસીટીવી કેમેરા અને લોકઅપની પણ તપાસણી કરવામાં આવી હતી. વધુમાં, નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ગુના નિવારણ અને તપાસની કામગીરીનું મૂલ્યાંકન કરતા જાણવા મળ્યું કે 90 દિવસથી વધુ સમયથી એક પણ તપાસ, ચાર્જશીટ પેન્ડિંગ નથી. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા